નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ડીજીપી વિકાસ સહાય અંબાજી પહોંચ્યા છે। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપન થશે। મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય તેમજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ મંદિરમાં ધજા ચડાવી હતી। પોલીસે ધજા ચડાવી અને ભાદરવી મહાકુંભનું સમાપન કર્યું હતું। સાથે સાથે અંબાજી પોલીસે પણ ધજા ચડાવી હતી અને રંગે ચંગે ગુલાલ ઉડાવી ગરબે પણ ઘૂમ્યા હતા। હર્ષ સંઘવીએ અંબાજી પહોંચી અને મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે જે ઘરે પાણીનો ગ્લાસ પણ નથી ભરતા અને એવા લોકોએ રસ્તામાં કેમ્પોમાં પદયાત્રીઓના પગ દબાવી સેવા કરી છે। એવા માઈ ભક્તોને હું નમન કરું છું। આ વખતે માઈ ભક્તોની સંખ્યામાં વધારો થયો છે, તેમ છતાં રસ્તામાં ક્યાંય કચરો નહીં। ચારે દિશામાં સફાઈ માટે સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે। તમામ સ્વચ્છતા દૂતોને નમન કરું છું। વર્ષો જૂની ગુજરાત પોલીસની મંદિર ઉપર ધજા ચડાવવાની પ્રણાલી આગળ વધારી છે। અંબાજી મંદિરમાં છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી હતી। આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાત લઈ રહ્યા છે। આજે રાત્રિના 12 કલાકે મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। આજે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય તેમજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી। માળીના દર્શન બાદ કંટ્રોલ પોઈન્ટની હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી। માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા, એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે। એવા સૌ માઈ ભક્તોને હું 2 હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું। માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું। મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે માં અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા। રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે જય જય અંબેના નારા જોડે કિલોમીટરોથી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનું હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે।